ખેડા જિલ્લામાં ખનીજ માફિયાઓને નથી રહ્યો કાયદાનો કોઈ ડર। રડુ ગામ પાસેથી પસાર થતી વાત્રક નદી પર ખનીજ માફિયાઓએ પુલ બનાવી દીધો। નદી પર 300 ફૂટ લાંબો ગેરકાયદેસર આ પુલ બની ગયો હોવા છતાં પ્રશાસનને પહેલા તો ખબર જ ન પડી। આખરે જ્યારે પ્રશાસનની ઊંઘ ઉડી તો રાતોરાત આ પુલને તોડી પડાયો। ખનીજ માફિયાઓએ રેતીની ચોરી કરવા નદીનું વહેણ અવરોધી અને આ પુલ બનાવ્યો હતો, જેમાં 25 જેટલા મોટા ભૂંગળા નાખ્યા હતા। 18 ફૂટ પહોળા અને 300 ફૂટ લાંબા આ પુલ પરથી રેતી ચોરીના ભારે વાહનો અવરજવર કરતા હતા। તેમ છતાં પ્રશાસનને તેની ગંધ પણ ન આવી। રડુ ગામે સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરાતા ખનીજ માફિયાઓની કરતૂતનો પર્દાફાશ થયો છે। જિલ્લા કલેક્ટરે હંગામી પુલને તોડી પાડવાનો હુકમ કરતા પ્રશાસન દોડતું થયું। 2 જેસીબી મશીનથી રાતોરાત આ પુલને તોડી પડાયો। હવે ખાણ ખનીજ વિભાગ આગળની તપાસ કરશે। તો અગાઉ પણ ખેડા જિલ્લામાં ખનીજ માફિયાઓ નદી પર હંગામી પુલ બનાવી ખનીજ ચોરી કરતા હોવાનો પર્દાફાશ થઈ ચૂક્યો છે। ખેડાના અકલાયા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદી પર ખનીજ માફિયાઓએ પુલ બનાવ્યો હતો। જૂન 2024માં ખનીજ માફિયાઓની આ કરતૂતનો પર્દાફાશ થયો હતો। ચોંકાવનારી વાત એ હતી કે આ ગેરકાયદે પુલ 2 વર્ષથી બનેલો હતો અને તેના પરથી ખનીજ ચોરીના વાહનો પસાર થતા હતા। તેમ છતાં જિલ્લા પ્રશાસનને તેની ગંધ પણ ન આવી। એબીપી અસ્મિતાએ ખનીજ માફિયાઓનો પર્દાફાશ કર્યો હતો।